જેવી કે પહેલું ત્યો લગાઈએ છોકરાનો બાઈક તમારો માં લગન લગાઈએ હોય એ વગાડે એ આપણે બંધ કરવાનું રહેશે પંચાયતનો નિયમ છે આપણે બંધ કરવાની થાય ના એવો નિયમ કરે છે પંચાયત બરોબર આ સુધીભાઈ બરાબર છે ભાઈ હા ભાઈ બરાબર જ છે હવે કોમેન્ટ કે મને સમજતા અલ્યા તમને વાત કરો આ બોલો હા હા એ તો શું અમે ભાઈ ભાઈ ના રેડી નથી એ હેડો હવે તમે હું વાતો કરો ઠાકોરને સીધે બોલવાનું થઈ જાય આપણો ફોટો ભાઈ રાખવાનો છે નહીં બરાબર વડું ના રાખી નાખે ઠાકોર નો રાખી જીગો જગત જગત થઈ ગયો હલો આગેવાન તમે નિયમો સમાજના કરતા તો હેડો જાણે સમાજમાં ઘણા નિયમો આપણે ફેરફાર કરવા છે યાર. હા હા અને બરાબર સારું છે અમુકને તો મા બાપને યાર પગમાં હાથમાં ચપ્પલ પહેરવા ના હોય ને છોકરો એવો હાથી છે. વાત સાચી છે ટાઈમ બદલવા પડે નિયમો બદલવા પડે ને એવો હાથી છે ને આ બાપા પ્લાન તો વ્યાજ પર એમ દમ સુધી જાય આખી જિંદગી વ્યાજમાં પણ પછી દવાઓ પીવી પડતા પ્લાન એવું થઈ શું નિયમો છે તે બધે નિયમોમાં તો છે હવે પેલા આવે એમાં નિયમો એવા છે કે આપણે પહેલા તો આ છોકરો બધા કે નિયમો નક્કી થઈ ગયા અમારી મિટિંગમાં પહેલા એવું છે નહીં અમારા નિયમો નક્કી થઈ ગયા મિટિંગમાં પેલા આવું એટલી વાર આપણે તો આવી દઈ ગયા છીએ પેલા આવે એટલી વાર એટલામાં તમારા નિયમો સમજાઈ જાય જો ભાઈ હા હવે બીજા બધા આગેવાન ભેગા થઈને અમે નિયમો બનાવી દીધા છે અંદરો અંદર ખાલી આવે એટલે બહાર પાડી દઈએ બધું આપણે બરોબર. કોઈ કરવાનું નહીં આમાં એટલે આગેવાન આવશે બીજા આવે આપણે અમે અંદર મિટિંગમાં બધું કરી લીધું બરોબર. હોય જે નિયમો કર્યા હિતમત કર્યા એ હિતમત કરવા પડે કે યાર અત્યારે આ રોક મોંઘવારી પણ એ જાણે એટલે યાર. એ આવતા જ હવે. ના, હું તો સીધો આવી ટીકા તો હવે તો એ બધું બોલવાનું જ નથી પેલા હું બોલું છું પેલા ભાઈ આપણે એક તો હે કોઈ એમ જોજે હું જેટલો ઉભો રહું છું હા દેખાવું છું પહેલા તો એમ કે- काम है कुछ आपसे भी- हाँ बोलो हाँ कब सब एक साथ जाओगे यार फिर आए क्यों इतने दिन के लिए पर हमारा तो काम बन जाएगा ना 4 रोज में आ जाऊंगा मेरी कोर्ट का तारीख है 14 तारीख को फाइनल कौन सी शिप में ठीक है फिर कब आओगे वापस 10 रोज में वापस आ जाए 30 तारीख के अंदर आ जाते हैं फिर तो फिर फोन करके आना ठीक है फिर फोन करके आना क्योंकि हो क्या पता हम आदमी ले या फिर पीपी मिलता है कि नहीं मिलता है उस हिसाब से आदमी रखेंगे हाँ ठीक है अभी वो युद्ध चल रहा है ना तो मटेरियल नहीं आ रहा है रोड में हाँ काम अच्छा कर रहे हो जितना बनता है तो क्या करके आए थे मटर नहीं वो झगड़ा झांसी हो गया था तो सब मेरे पास तो ऐसे ही है ठीक है हाँ? आ जाना जल्दी आ जाना क्यों नहीं खराब कर रहे दिन
हम तो जाने वाले नहीं सिर्फ सर फिर क्या करें वो अभी वकील फोन लगाया तो आना जरूरी है ठीक है ठीक है पैसी होती तो कर लेते ठीक है આવે છે ને ટ્રેન આવી બરાબર જવા તો બધું ના મારો પૂરો પડશે બરાબર છે ખુરશી આગળ કરું ના પાટલી પર નહીં કરું ખુરશી આગળ કરું રેડી ભાઈ તું હોય તો આવી જાય મારો મોબાઈલ બરાબર છે સચિનના આગેવાનનું નાખવાનું છું એટલે હું આગેવાનનું ક્યાં રામ રામ કરવાના કે એમને બધું ખાલી બોલવાનું બોલો જાઓ બોલો જો તાણે આવી ગયા આપણે હેડો રાહ જોઈ રહ્યા હતા તે આવી ગયા આઈ જા આગળ જાઓ રામ રામ ભાઈ રામ રામ બધા નિયમો ઓન ખબર છે હા જો ભાઈ આપણે હા હા વધતા જતા ખર્ચોના કારણે આપણે આજ સમાજ ભેગું કર્યું છે, બરાબર એટલે આપણે સમાજમાં અમુક નિયમો કર્યા છે લગ્નમાં ફાલતુ ખર્ચા કરે વાલી મતલબ છોકરીવાળા છોકરાવાળા એ બધા ખર્ચા આપણે બંધ કરવાના છે એટલે આપણે બધા હોય ભેગા થયા છીએ તો તમારે બધાની સંમતિ લેવાની છે એના પછી આપણે બધા ઉપર નિયમ લાગુ કરીએ છીએ બરાબર ને તો પહેલો નિયમ એ છે કે પ્રી વેડિંગ શૂટિંગ બંધ કરવાનું એમાં બે બાજુ ખર્ચા થઈ જાય પેલી બાજુ 3 લાખ રૂપિયા ખર્ચા છે આ બાજુ ખર્ચો થઈ જાય બરાબર એટલે પ્રી વેડિંગનું બંધ કરી દેવાનું બરાબર છે ને ભાઈ અને તમને ગમે ભાઈ ગમ્યું કે નહીં ગમ્યું બીજો ખર્ચો છે કે ભાઈ ડીજે બંધ કરવાનો ડીજે બીજે હા હા ડીજે ના ખર્ચા આપણે બંધ કરવાના બરાબર એટલે તારો નથી જાણવું આ તો અમારે તો હોન ઉપર નાખી લે અરે જગો 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 પણ આ જય બરાબર છે કે જો કહેવાનું હતું બરાબર છે કે નાથાભાઈ બરાબર છે કે આ બધું ચાલુ છે હા હા બરોબર છે બધો નિયમ તો પણ અમારે તો આ જગા પે ને મારે જગા તો અમારે તો એવું છે ડીજે જરૂરત નહીં પડતી તો એનું તો એના ભેગો બધા પીજે તે બહુ બાઈક ચાલો આપણા હવે આગેવાન આવી ગયા છે ફાઈટર જવા પડે નાખી લે અરે એક મિનિટ રાજકોટ છે ઉપર જ નાખી એક દેવાનું. મિનિટ એક મિનિટ અરે આમ તો નોર્મલ બોલી ના ખબર વાળો જય ભાઈ તો આપણો પહેલો નિયમ આ છે બરાબર કે ભાઈ ડીજે બંધ કરી દેવાનું છે. તમે ડીજે આખી રાત ધૂસ પડાવડાવો છો એ બધું બંધ કરી દેવાનું ઘણા લોબા થઈ ગયા બરાબર છે ને જે ભાઈ તમને ગમ્યું કે નહીં ગમ્યું તમને બાલક ગીરમાં મિલ દે ઉધી થડાથડીમાં એક પીધાની પણ બરોબર છે મારા છોકરા લગન છે ને મારે કે આ જગા તો અમારા ભાઈબંધો બધા પીધેલ તો રાજકોટ ફાઈટર ને ફાટ કરે એના ઉપર આ તો બધા નાખી મારે એટલે એ તો વધુ નહીં બરોબર બરાબર હા બરોબર બીજું બીજું શું બીજો હતું? નિયમ શું હતો? મોઢેરા પ્રથા બંધ કરી હા. દીધા. જો ભાઈ ત્રીજો નિયમ છે મોમેરા પ્રથા બંધ કરવાની છે ઈમો એવું થાય છે ઈમો હળાસળી રહેશે બીજી એક તો હળાસળીમાં રહેશે પ્લસ પેલા મોમાં બાપડા ઓલડી મોમેરું લઈને આવે ને ઈવન મોમેરું ભરાઈને ખાવા સુધીનું એવડી વેલ્યુ પછી કોઈ ભાઈએ પૂછતું નહીં પેલી છોકરાની છોડીની વિદાય સુધી કોઈ ભાઈએ પૂછતું નહીં બરાબર છે ને આ નિયમ? એટલે મોમેરું બિલકુલ બંધ જ કરી નાખવું ઈવન રાજી ખુશી જેટલો બે લુગડો હોય ને હાલે બરાબર પણ આ હળાસળી બંધ કરી નાખવી પણ મારા તો ભાઈ જુઓ આ મારો મોમો છે ને એ તો હા મારા લોકો બરાબર એ તો હું મોમેલો લઈને કહે મારા ઈવન તો આવવા પડશે ઓવર તારા તો પણ ભણાવી કે તો શિકાર આવો છે શિકાર હું સર ના પણ બાપરે હવે પૈસા આલવા પડે કે આવો ભાઈ એવું કરી એટલે એ બરોબર છે નિયમ તમારે સારો બે વાગે પણ એ નિયમ બરોબર નિયમો બરાબર જ બરાબર બરાબર ભણવું જોઈએ રિમોટથી કંટ્રોલ લઈ ગયા આવ્યો છે ના આવ્યો વસુલીને આગળ આવું જો બધા એ લોકો ગણે આવા કરી દીધું એટલું કહી દીધું બીજાને થડાથડીમાં રહેશે ને થોડું આટલું પાછું કરી નાખ. પેલું આટલું કરવાનું તો પ્રી વેડિંગ તો આગળ બોલી ગયા એવી રીતે કઈ હવે ઠાકોર બગડે
ના ના પણ હું હતું લાઈને જોઈ લઈએ હવે. તઈને જ હતા. ના પ્રી વેડિંગ નો આવી ગયો આપણે. ડિલીટ ના કરો વિડીયો તમે. ના 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 એક નહીં આપણે ખાવાનું કરી નાખીએ. એટલે ખાવા ભાઈ હરાજરીમાં પનીર ને પનીર પર રાખવાની જરૂર નહીં. જેટલી તાકાત હોય પેલા હા સારું કરજો એનો. તું દહેજ નો છે નહીં તો તૈયાર થયો તો બરોબર બંધ કર અને જો ત્રણ નિયમ થઈ ગયા બરાબર. ત્રણ નિયમ ગમ્યા તમને. હવે ચોથો નિયમ દહેજ પ્રથા બંધ. બિલકુલ દહેજ પ્રથા લેવાની નહીં બરાબર છે ને ભાઈ. દહેજ બે બાથી કોઈને લેવાનું નહીં. ના જોડી વાળા આલસી ના છોકરા વાળા. બરાબર ને. પણ મારે તો જુઓ આ તમે નિયમ બનાવી મને મારે એકય મને તો કોઈ વધુ નહીં. મારા તો જુઓ આ અમારા ભાઈને જગાને પહેરાવજો ને એટલે મને તો દહેજ એ મને હું આલું હું તો કોઈક આવ્યો તૈયાર થાય કે મને પહેરાવું તો હું તો અમારી પૈસા આલું એ બધો ખર્ચો લગ્નનો જે કરવો એ આલું અને અમે દહેજ આલું. જો થોડી કોઈ આવતું હોય ને તો ભાઈ પણ મારા તૈયાર વાનામાં કોણ આવશે કે એ જ છે નિયમ. એટલે મારા ઘર ખૂટ્યા નહીં બોલો. એટલે મારા આ ઘર ખૂટ્યા દીકરા એવું કોણ આવશે કોઈ છોડી એ મારા તો બધા નિયમો પાડવાનું કોઈ આવતું જ નહીં. એના નસીબમાં હવે ગણાતી પછી પાંચમો નિયમ કે ભાઈ આપણે પછી ભણાવવાનું નહીં. ના પછી હવે બરાબર. ભાઈ જો હવે પાંચમો નિયમ છે ખાવામાં ખોટા ખર્ચા કરવાના નહીં. જયરામભાઈ આપણો મોબાઈલ સાફ. જો પાંચમો નિયમ છે કે ખાવાના ખોટા ખર્ચા કરવાના નહીં. કે તમારો હોમાવાળાએ પનીરનું શાક રાખ્યું હતું કે ગટ્ટોનું શાક રાખ્યું હતું એના હળાચાળી નહીં આવવાની. તમારી જેટલી તાકાત હોય ને એવું રસોડું કરવાનું છે. ભાઈ સોડી વાળો છોકરા વાળો રોટલી શાકે ખવડાવે ને પ્રેમથી તો એના માટે ઘણું બરાબર છે ને ભાઈ. પણ મારે તો જુઓ એ ખર્ચો બધો છે ને આવશે ઓનો કોઈ મળશે તારે મારે જો ખર્ચો કરવાનો આવે કે બરાબર. તારું કેવું તમારું જયરામભાઈ તમારું કેવું થાય બરાબર છે ને. ખોટા કરતા પેલા આ બનાવી દઉં તો હું આ બનાવી દઉં પેલા આ બનાવી આપણે કોશો એ પ્રમાણે કરો કે તમે ફાલતુ ખર્ચા કરો છો. મારે બધું ધડાધડી ના રહો કોને કોઈ હાલત તો મારે તો કરવાના આવશે એટલે આપણે એ કોઈ નહીં. બરાબર. લે હવે ખાટા ઓ વાહ વાહ એક મિનિટ ના કે તમે તો મને નિયમ કાઢો કે મારે આબરૂ કાઢો બોલાયો ને આવું થોડું ચાલે. એક મિનિટમાં તો કોઈ વિડીયો છોડી જતા રહી તમે તો કે ભાઈ પંચમો મને શીખવાડવા લાયા છો કે મારી પેલી એ બદનામી કરવા લઈને આવી એવું શીખવાડવું બદનામ કરો ઓ બાપા તમે તો પંચમો લાયા મારી આબરૂ કાઢવા લાયો મજાક કરવા લાયો. ના બધું તું પંચમો આવું શીખે કે બધું આ તો એક તને લાયા છે. આવું શીખવાનું છે ઘડી તડી મારી મજાક ઉડાવો તમે. અરે આ થાના હું શું બોલતો બગડ્યો ભાઈ આવું થોડું ચાલે. બગડે આ બગડે વાતો બગડે લે પહેરાણ કરો મને લાગે પહેરવાની ઉંમર થઈ જાય. ઉંમર થઈ જાય હવે હોબળો આવું બધા આવો ને ના હું પાછો આવું છું. પાછા બહુ ક્યાં શીખવા મળે એમ. હા તો ભાઈ આ આપણા સમાજના રૂલ્સ હતા બરાબર.
એ તો છોકરામાં તું બધું કરે. ચાલશે હા બોલો બોલો ભાઈ તમારે તો હું જેમ નાહી ગયો ઊભો થઈ આ તો શિકાર હું છું વાળા નહીં કૂદી જો પરવા તો હા. તાણે કર્મ તો લે આ બધી ભાઈ ને ઉંમર થઈ જાય ને હા, એવો તો તમે તો પછી શું કરે છે? બધા પાળશી ભાઈ બધા પાળશો કે ભાઈ ભાઈ, નિયમો તો બધા બરાબર જ બનાવ્યા હતા મી. હા હા હા, બરાબર છે. ખોટું યાર સમાજમાં કોઈ આ તમારે એટલા લે, આગેવાન છે. હેડો, એ તો બધા તો સમાજનું કામ થઈ ગયું હવે એનું બધા બાપાને ખબર તો શું આવે તો લે, આ ઉભા રાખો હવે, કેમેરો તો સેટ કરવા દો તાર બાપાનું કે એવું જ છે કે અટક આવ્યું છે તારા ક્યાં અટક આવ્યો તો અને દવા બવા લઈને આવ્યા છે ઘેર ઊંઘ્યા દીધી હેડો તાર ખબર પૂછશે તાર ઊંઘ ખોલી પડશે રેડી બરાબર. લે તાણે હું શું કહેતો તો હા. આ બધા વાર વાર નિયમો- ભાઈ જય ચોથી દોડી થોડી ઘોડીઓ લઈ લે ઘોડીઓનો પડીકો લઈ લે લે ભાઈ હું તો રેડી હેડો લે તારે ભાઈ હા. આપણે તો આ બધા નિયમો તો થઈ ગયા ઓહો, હા હા નિયમો થઈ ગયા ઓહો. પણ હવે પેલા તાર ભાને પેલું અટક આવ્યું તે પછી શું થયું? એ તો હોય તો આ દવા બવા લઈને આવ્યા છીએ આ તો હું આવું છું હમણાં. એમાં આરામ છે બધું અટકને બધું આવી દઉં હમણાં હું આવું છું ખબર કાઢવાય છે હા હા ચલો તાણ. આવો તાણ પછી ઘેર હો ચાબા પીવા આવો આવું છું ખબર ઉપર લઈને દઉં એ હા ચલો તાણ, હો હા આવો તમે હવે ભગવાન હવે ભગવાનને લેવા